ગુજરાતમાં ઠંડીનો પ્રારંભ થતાં જ સ્વાઇન ફ્લૂના દર્દીઓની સંખ્યા વધી રહી છે। સોમવારે વધુ 6 કેસ નોંધાયા છે, જેમાંથી વડોદરામાં 3, જૂનાગઢ, ગાંધીનગર અને પાટણમાં એક કેસ નોંધાયો છે। જ્યારે વડોદરામાં સ્વાઇન ફ્લૂના કારણે એક વ્યક્તિનું મોત થઈ ગયું છે, તો આ તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 28 કેસો સામે આવ્યા છે। પરંતુ જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે તો ફરી એક વખત સ્વાઇન ફ્લૂની કેસોની સંખ્યા વધી શકે છે। હાલ અમારે ત્યાં ફક્ત એક જ દર્દી દાખલ છે અને ધીરે ધીરે આ દર્દીઓનું જે ક્રમશઃ કહેવાય એ ઘટતા જાય છે અને શિયાળામાં શું થશે અત્યારથી કહેવાય નહીં, પણ અત્યારની સિઝન ચાલુ થઈ ગઈ છે છતાં પણ દર્દીઓનો લોડ બહુ નથી। આમ એવું કહેવાય છે કે આના જે વાયરસ છે એ ઠંડી અને ભેજવાળી ઋતુમાં એનો રોગનો વધારો થતો હોય છે, છતાં અત્યારે હાલ એવો કંઈ વધારો જોવા મળેલ નથી। શક્યતાઓ એવું કહેવાય કે કદાચ વધી શકે। અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજ્યમાં કહેર વર્તાવનાર ડેન્ગ્યુના કેસોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। છેલ્લા 3 મહિનાથી અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના રોગચાળાએ માથું ઉચકતા તંત્રના નાકે દમ આવી ગયો હતો, પરંતુ શિયાળાની સિઝન શરૂ થતાં જ ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। ઓક્ટોબર મહિનામાં સિવિલમાં 400ની આસપાસ કેસો ડેન્ગ્યુના જોવા મળ્યા હતા, પરંતુ છેલ્લા 7 દિવસથી આ કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યુના સિવિલમાં 20થી 25 કેસો સામે આવતા હતા, જેની જગ્યાએ નવેમ્બરમાં 5 થી 8 કેસો સામે આવી રહ્યા છે, જેથી ડોક્ટરોનું માનવું છે કે ડેન્ગ્યુના કેસોમાં 50% આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે। ડેન્ગ્યુમાં જે ચોમાસાની સિઝનમાં કેસીસ હતા એના પ્રપોર્શનેટ અત્યારે કેસનો ઘટાડો જોવા મળેલો છે અને શિયાળો ચાલુ થશે એમ એમ આના જે એડિસ એજિપ્ટી જે મચ્છરો કહેવાય એ પણ પાણી નહીં હોય એટલે ઘટાડો જોવામાં મળશે અને આવનારા દિવસોમાં ડેન્ગ્યુમાં ખૂબ જ પ્રમાણમાં ઘટાડો જોવા મળશે એવું આપણે કહી શકીએ।